વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય ગુજરાતીમાં જે નિબંધ લેખન પૂછાય છે વિભાગ ઈમાં, એ નિબંધ લેખન મોસ્ટ આઈએમપી આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો જે નિબંધ પૂછાય છે એ આપણે 250 શબ્દોમાં મુદ્દા આધારે નિબંધ લખવાનો રહેશે અને નિબંધના ગુણ 10 ગુણ આપવામાં આવશે. તો પહેલો નિબંધ છે ઋતુરાજ વસંતનો વૈભવ. નીચે મુદ્દા આપેલા છે. પહેલો આપણે પ્રસ્તાવના આપવાની, પછી વિવિધ ઋતુઓ, ઋતુરાણી વર્ષા, ઋતુરાજ વસંત, વસંતનું સૌમ્ય રૂપ, વન ઉપવન સૌંદર્ય, માનવ, પશુ પંખી, જીવસૃષ્ટિ અને તેની અસર અને ઉપયોગો. એના અથવામાં છે વસંતનો વૈભવ, જે માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. તો વસંતના વૈભવમાં પહેલી પ્રસ્તાવના આવશે, પછી આગમન, પ્રકૃતિમાં પાંગરતું યૌવન, હર્ષા ઉલ્લાસભર્યું માનવ જીવન, વસંત અને જીવનનો સમાચાર અને ઉપસાર. આ રીતે તમારે નિબંધના મુદ્દા સહિત લખશો તો તમને 10 માર્ક મળી શકે છે. હવે આપણે બીજો મુદ્દો છે કે પ્રકૃતિમાં રમ્ય રૌદ્ર સ્વરૂપ અથવા કુદરતીના હાસ્ય અને તાંડવ. આ મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. માર્ચ 2020માં પૂછાયેલો, મે 2021, જુલાઈ 2023માં પૂછાયેલો નિબંધ છે. તો 26માં પૂછાવાની વધારે શક્યતા ધરાવે છે. નીચે મુદ્દા આપેલા છે. પ્રકૃતિમાં રમ્ય સ્વરૂપો શરદ, વસંત, વર્ષા, પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ, આગ અને ઉપસાર વગેરે મુદ્દાનો ઉપયોગ કરી નિબંધ લખવાનો રહેશે. નિબંધ નંબર 3માં જઈશું. પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા, જે માર્ચ 2020માં પૂછાયેલો નિબંધ છે. નીચે મુદ્દા આપેલા છે કે પ્રદૂષણનો અર્થ અને પ્રકાર, પ્લાસ્ટિક પ્રદૂષણ, નવા પ્રકારો, ઢેર ઉપયોગો, રોજિંદા વપરાશના મહત્ત્વનું સ્થાન, નશાના પામતો પદાર્થો, હવા, પાણી, જમીનમાં પ્રદૂષણ, પર્યાવરણને નુકસાન, જીવસૃષ્ટિ માટે ઘાતક ઉગારવાના ઉપયોગો અને જનજાગૃતિના ઉપસાર. આટલા મુદ્દાનો ઉપયોગ કરી પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા આધારે નિબંધ લખવાનો રહેશે. ચોથો નિબંધ છે કે જનતા લોકશાહીનું સાચું બળ, જે માર્ચ 2020, જુલાઈ 2022 અને માર્ચ 2023માં પૂછાયેલો નિબંધ છે. નિબંધ લખતા પહેલાં થોડી પ્રસ્તાવના આપવાની રહેશે. તો લોકશાહીના સંકલ્પનો અને અર્થ, લોકશાહીના આધારસ્તંભ, પ્રજા, લોકશાહીનું સાચું બળ, જનતાની જવાબદારી, લોકશાહીની સફળતા, 4 પાયાના અને લાસ્ટમાં ઉપસાર આપવાનો રહેશે. કે તમે આ લોકશાહીનું સાચું બળ એ તમને કઈ રીતે થાય છે એનું થોડી 4 થી 5 લીટીમાં ઉપસાર આપવાનો રહેશે. નિબંધ નંબર 5માં જઈશું. મિત્રતાની મીઠાશા અથવા મૈત્રીનો મહિમા. ઓગસ્ટ 2020માં પૂછાયેલો આ નિબંધ છે. તો પહેલો પ્રસ્તાવના આવશે, પછી મિત્રનો અર્થ, મિત્રતાની મીઠાશ અને મહત્તા, સાચા ખોટા મિત્રની ઓળખ, સાચા મિત્રનો લાભો, ખોટા મિત્રોના ગેરલાભો, મૈત્રીના દ્રષ્ટાંતો, મિત્ર સુખ દુઃખની સાથી અને ઉપસાર. આટલા પેટા મુદ્દાનો ઉપયોગ કરી મૈત્રીનો મહિમા અથવા મિત્રતાની મીઠાશ આ પોઈન્ટનો ઉપયોગ કરી નિબંધ લખવાનો રહેશે. હવે આપણે નિબંધ નંબર 6માં જઈશું કે દીકરી ઘરની દીવડી. આ મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ નિબંધ છે. અથવા સૃષ્ટિ એક પુકાર અને દીકરી બચાવી કરો ઉદ્ગાર. આ રીતે પણ નિબંધ પૂછી શકે છે, જે માર્ચ 2019માં પૂછાયેલો આ નિબંધ છે. નીચે જે મુદ્દા આપેલા છે એ મુદ્દાનો ઉપયોગ કરી આ નિબંધ લખવાનો રહેશે. નિબંધ નંબર 7માં જઈશું, જે શિયાળાની સવાર અને હેમંતનું પરોઠ. જે નીચે મુદ્દા આપેલા છે એ મુદ્દાનો ઉપયોગ કરી આ નિબંધ સ્પષ્ટ લખવાનો રહેશે. તો જ તમને 10માંથી 10 માર્ક મળી શકે છે. હવે આપણે નિબંધ નંબર
8માં જોઈશું જે સ્વચ્છતા અથવા સ્વચ્છતા એક આદર્શ, જે જુલાઈ 2022-23માં પૂછાયેલો આ નિબંધ છે. તો નીચે જે મુદ્દા આપેલા છે એ મુદ્દાના આધારે આ નિબંધ લખવાનો રહેશે. જે મુદ્દા નંબર શરીરની સ્વચ્છતા, ઘર અને મહોલ્લાની સ્વચ્છતા અંગેના પ્રયત્નો, ગામડા અને શહેરોની સ્થિતિ, ગાંધીજીના સ્વચ્છતા અંગેના પ્રયત્નો, સ્વચ્છતાની જવાબદારી, દેશ વિદેશમાં સ્વચ્છતા અને ઉપસાર, આટલા પોઈન્ટનો ઉપયોગ કરી આ નિબંધ તમારે લખવાનો રહેશે. હવે આપણે નિબંધ નંબર 9માં જઈશું, જે પુસ્તકની મૈત્રી અથવા પુસ્તકો આપણા સાચા મિત્રો, જે માર્ચ 2022માં પૂછાયેલો આ નિબંધ છે. નીચે મુદ્દા આપેલા છે. તો પહેલું થોડી પ્રસ્તાવના આપીશું, પછી મુદ્દા આપીશું. તો સારા પુસ્તકોનો ફાળો, સારા પુસ્તકોના લાભ, હલકા પુસ્તકોનો ગેરલાભ, વાંચન અને ટીવીની અસર અને ઉપસાર, આટલા પેટા મુદ્દાનો ઉપયોગ કરી અને પુસ્તકોની મૈત્રી અથવા પુસ્તકો આપણા સાચા મિત્રો, આટલા પોઈન્ટનો ઉપયોગ કરી આ નિબંધ લખવાનો રહેશે. હવે આપણે નિબંધ નંબર 10માં જઈશું, જે મારા શૈશવના સ્મરણો, જુલાઈ 2022માં પૂછાયેલો આ નિબંધ છે. નીચે જે પોઈન્ટો આપેલા છે એ પોઈન્ટનો ઉપયોગ કરી આ નિબંધ પૂર્ણ કરવાનો રહેશે. આપણે હવે નિબંધ નંબર 12માં જઈશું. તો ભ્રષ્ટાચાર રાષ્ટ્ર વેપારની કેન્સર, આ એક નિબંધ છે, પૂછાવાની શક્યતા વધારે છે. તો ભ્રષ્ટાચારના ક્ષેત્રો, ભ્રષ્ટાચારીઓ અને તેના અધમ, ભ્રષ્ટાચાર આચરવાની કારણો, ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉપયોગો વગેરે મુદ્દાનો ઉપયોગ કરી આ નિબંધ પૂર્ણ કરવાનો રહેશે, જે 10 માર્કનો રહેશે. હવે આપણે નિબંધ નંબર 13 છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ નીચે પેટા મુદ્દાનો ઉપયોગ કરી આ નિબંધ પૂર્ણ કરવાનો રહેશે. નિબંધ નંબર 14, જે જળ એ જ જીવન, આ નિબંધ પૂછાવાની શક્યતા વધારે છે, જે માર્ચ 2023માં પૂછાયેલો છે. તો નીચે આપણે પ્રસ્તાવના આપીશું. પૃથ્વી પર ત્રીજો ભાગ પાણી, જળ સંકટ, વધતી વસ્તી, પાણીની જરૂરિયાત, વરસાદ ઘટતું પાણી, જળ સંગ્રહનો અભાવ, જળાશયની સ્થિતિ, પાણી પર નભતા જીવો, વિવેકપૂર્ણ ઉપયોગો અને પાણી બચાવવાનો સંકલ્પ અને ઉપસાર, આટલા પેટા પોઈન્ટનો ઉપયોગ કરી આ નિબંધ લખવાનો રહેશે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને જે 10 તારીખે જે ગુજરાતીનું પેપર છે એ પેપરમાં આ નિબંધ પૂછાવાની સૌથી વધારે શક્યતા રહેલી છે. હવે આપણે નિબંધ નંબર 15માં જઈશું, જે મોબાઈલ કરતાં જિંદગી સસ્તી, જે માર્ચ 2023માં પૂછાયો છે. તો 26માં પૂછાવાની શક્યતા વધારે છે આ નિબંધ ઉપર. તો પહેલાં આપણે પ્રસ્તાવના બાંધીશું, પછી મોબાઈલ એટલે શું એની વિશે માહિતી આપીશું, સગવડ અને શોધાયેલા ઉપકરણો, ઉપયોગો અને ઉપયોગો, કરતાં ઉદ્ભવ વધુ મશગુલ, રહેનારાઓની વધતી મૃત્યુ સંખ્યા, મોબાઈલ વિના પરેશાની, ગેરલાભો, ટેકનોલોજીનો ગુલામ માણસ, જિંદગી કરતાં મોબાઈલ મોંઘી, પછી રાક્ષસ બનીને માણસ ખોઈ રહ્યો છે, મોબાઈલ સમજણપૂર્વકનો ઉપયોગ અને જાગૃતિ, આટલા મુદ્દાનો ઉપયોગ કરી અને આ નિબંધ લખવાનો રહેશે. આ નિબંધ સૌથી વધારે શક્યતા છે કે 2026માં જે ધોરણ 12નું ગુજરાતીનું પેપર લેવાનું છે એ પેપરમાં આ નિબંધ પૂછાવાની સૌથી વધારે શક્યતા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ નિબંધમાં જેટલા પેટા મુદ્દા આપેલા છે એ મુદ્દાનો ઉપયોગ કરી અને આ નિબંધ દરેકને તૈયાર કરી લેવો. હવે આપણે જોઈશું, તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 15 નિબંધ તમારી સામે અમે રજૂ કર્યા છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ નિબંધ તૈયાર કરી લેવા. અને જો ધોરણ 12ની ગુજરાતીના પેપરમાં આમાંથી જ નિબંધ 100% પૂછાય એવી શક્યતા છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ નિબંધ તૈયાર કરી લેવા.